નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં। મિત્રો, આજે વિડીયોમાં આપણે જોવાના છે સ્કિલ ઇન્ડિયા પોર્ટલ અંતર્ગત સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ નામનું એટલે કે સિદ્ધ નામનું જે પોર્ટલ છે મિત્રો, તેના વિશે તમે જોઈ શકો છો। અહીંયા આ પોર્ટલ પર યુવાનોને ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવશે, જેના અંતર્ગત સર્ટિફિકેટ આપવામાં આવશે, તેમજ 50,000 રૂપિયા સુધીની અહીંયા નોકરી આપવામાં આવશે। મિત્રો, પોર્ટલ પર તમે જોઈ શકશો 400+ અહીંયા ટ્રેનિંગ કોર્સ અવેલેબલ છે, ફ્રીમાં ટ્રેનિંગ અવેલેબલ છે, ડિજિટલ સર્ટિફિકેટ આપને આપવામાં આવશે, તેમજ 50,000 રૂપિયાની નોકરી અહીંયા આપવામાં આવશે। મિત્રો, વિગતવાર આપણે જોઈએ વિડીયોમાં। જો મિત્રો તમે મારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરજો, તેમજ બેલ આઇકન દબાવજો, એટલે તમને આવી જે ભરતી વિષયક તેમજ વિવિધ જે યોજનાની માહિતી આપને મળતી રહે। હવે આપણે જોશું વિડીયોમાં વિગતવાર। તમે જોઈ શકો છો અહીંયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટનો એક નમૂનો આપવામાં આવ્યો છે, જેમાં આપણે જે NSDC નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત સ્કિલ ઇન્ડિયા અંતર્ગત અહીંયા જો તમે જે પ્રમાણે કોર્સીસ કરો છો, વેબ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટનો ઇંગ્લિશમાં કોર્સ કર્યો હોય તો એ પ્રમાણે તમને અલગ અલગ સર્ટિફિકેટ આપવામાં આવે છે। મિત્રો, જોઈએ આપણે વિગતવાર। તો મિત્રો, સ્કિલ ઇન્ડિયા પોર્ટલ શું છે? દેશના બેરોજગાર યુવાનોને કૌશલ્ય તાલીમ આપવા માટે ભારત સરકાર દ્વારા સ્કિલ ઇન્ડિયા પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યત્વે આ પોર્ટલ દ્વારા દેશના યુવાનોને નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા તાલીમ આપવામાં આવશે, એટલે કે મુખ્યત્વે હેતુ અહીંયા તાલીમ આપવા માટેનો છે। જે યુવાનો છે મિત્રો, તેને ટ્રેનિંગ આપશું। આ પોર્ટલ પર ટ્રેનર્સ અને ઉમેદવારો બંનેને લગતી માહિતી ઉપલબ્ધ કરવામાં આવશે, એટલે કે તમને સંપૂર્ણ માહિતી અહીંયા મળી રહેશે। મિત્રો, આ પોર્ટલ શરૂ કરવા માટેનો મુખ્યત્વે ઉદ્દેશ્ય શું છે? તો તમે જોઈ શકો છો સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ કોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો, અહીંયા તમને ફ્રીમાં એક ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવશે। જે પણ તમે કોર્સ કરશો તેના અંતર્ગત તમને સર્ટિફિકેટ મળશે। દેશના બેરોજગાર યુવાનોને ડિજિટલ ક્ષેત્રમાં કૌશલ્ય પ્રદાન કરવાનો છે। આ કૌશલ્ય બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવામાં મદદરૂપ થશે, એટલે કે તમે જો વેબ ડિઝાઇનિંગનો કોર્સ મિત્રો કરો તો તમને વેબ ડિઝાઇનિંગની જોબ મળવામાં અહીંયા એ સર્ટિફિકેટ કામ લાગશે। તમે ઘરે બેસીને તમારા કૌશલ્ય મુજબ મફત ડિજિટલ કોર્સનો લાભ મેળવી શકો છો। અહીંયા 400થી વધારે અહીંયા અલગ અલગ કોર્સીસ થાય છે મિત્રો, આપણે વિગતવાર જોશું હમણાં વેબસાઇટ પર। સ્કિલ ઇન્ડિયા ડિજિટલ સર્ટિફિકેટના ફાયદા શું છે? તો તમે જોઈ શકો છો દેશના બેરોજગાર યુવાનો સ્કિલ ઇન્ડિયા પોર્ટલ દ્વારા મફત કૌશલ્ય અભ્યાસક્રમોનો લાભ મેળવીને તેમની સ્કિલ વધારી શકે છે। સ્કિલ ઇન્ડિયા ફ્રી કોર્સ દ્વારા યુવાનોને ઉદ્યોગ સંબંધિત જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત કરીને ડિજિટલ ક્ષેત્રમાં નોકરી મેળવવામાં મદદ કરવામાં આવે છે, એટલે કે મિત્રો IT ક્ષેત્ર છે, કોમ્પ્યુટર સાયન્સના જે અલગ અલગ ડેટા સાયન્સ છે, વેબ ડિઝાઇનિંગનો કોર્સીસ છે મિત્રો, તો તેમાં તમને ડિજિટલી કામ કરવાનો અહીંયા મોકો મળે છે। યુવાનો હવે ઘરે બેઠા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ 2024 મેળવી શકશે અને આત્મનિર્ભર પણ અહીંયા બની શકશે। આ કોર્સ તમને ઇન્ડિયા પોર્ટલ દ્વારા નિઃશુલ્ક ઓનલાઈન ઉપલબ્ધ કરવામાં આવશે, જેનો આપણે હમણાં વાત કરશું મિત્રો આગળ, જેની પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવશે મિત્રો તેની સાથે। સ્કિલ ઇન્ડિયા પ્રમાણપત્ર મિત્રો પ્રમાણિત કરશે કે નોકરીદાતાએ તેની માન્યતા આપી છે કે આ પ્રમાણપત્ર કેન્દ્ર સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવ્યું છે, એટલે કે જે આ સર્ટિફિકેટ આવશે મિત્રો તે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત કરવામાં આવેલું હશે। આ પ્રમાણપત્ર દ્વારા બેરોજગાર યુવાનોને રોજગાર મેળવવાની તક મળશે। 18 થી 35 વર્ષની વચ્ચેના જે દેશના તમામ બેરોજગાર યુવાનો છે તે સ્કિલ ઇન્ડિયા ડિજિટલ ફ્રી સર્ટિફિકેટ કોર્સ માટે અરજી કરી શકે છે। આ તમામ અભ્યાસક્રમોમાંથી તમે તમારા મનપસંદ અભ્યાસક્રમ માટે નોંધણી કરીને લાભ મેળવી શકો છો। મિત્રો, આપણે સંપૂર્ણ વાત કરી કે આ જે પોર્ટલ છે મિત્રો તેના દ્વારા શું લાભ થશે, આ સર્ટિફિકેટ મેળવવાથી તમને શું ફાયદો થશે। હવે આપણે આગળ જોઈએ મિત્રો કે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ સર્ટિફિકેટ માટેની રજિસ્ટ્રેશનની ઓફિશિયલ જે લિંક છે તે તમે નોટ કરી લેશો અને ત્યારબાદ તમે ગૂગલમાં ખોલશો એટલે તમે જોઈ શકો છો આ પ્રમાણે તમને એક મેન્યુ દેખાશે મિત્રો તમારી સ્ક્રીન પર। તેના પર આપણે જોઈ શકશો અલગ અલગ સ્કિલ વિશેની માહિતી આપવામાં આવી છે, તે તમે ઓપન કરશો એટલે તમને જે વિવિધ સ્કીમો વિશેની માહિતી મળશે। અહીંયા જે કોર્સીસ અલગ અલગ છે મિત્રો, સ્કિલના જે કોર્સીસ છે અહીંયા કયા કયા અવેલેબલ છે તેના વિશે માહિતી મળશે। જોબ એક્સચેન્જ એટલે કે જે ભરતી મેળાઓ છે મિત્રો, સ્કિલ સેન્ટર કયા કયા સ્કિલ સેન્ટર છે મિત્રો નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અંતર્ગત, તેમજ સ્કિલ ઇન્ડિયાનું જે ભારતના નકશા ઉપર તમને મેપ દેખાડવામાં આવશે મિત્રો। છેલ્લા જે ઓપ્શન આપેલા છે તેમાં એક રજિસ્ટરનો ઓપ્શન આપેલો છે અને એક લોગિનનો, એટલે કે તમે જો નવા હો તમે મિત્રો સ્કિલ ડિજિટલ ઇન્ડિયા જે સ્કિલ ડિજિટલ ઇન્ડિયા છે મિત્રો, તો તેના પર તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ત્યારબાદ તમે લોગિન થઈ શકશો। તમે જોઈ શકો છો અહીંયા PM કૌશલ્ય જે યોજના છે મિત્રો, ઓનલાઈન લર્નિંગ માટે આ એપ્લિકેશન જે પોર્ટલ છે, જોબ એક્સચેન્જ, ડિજિટલ ક્લાસરૂમ, માસ્ટર ક્લાસ, સેલ્ફ અસેસમેન્ટ અને એપ્રેન્ટિસશિપ માટેની સંપૂર્ણ માહિતી અહીંયા મળી રહેશે। જોઈએ આપણે વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી।
મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સ્કિલ ઇન્ડિયા જે ડિજિટલ પોર્ટલ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ સિદ્ધ નામનું પોર્ટલ આપણે ઓપન કર્યું છે. તેમાં તમે જોઈ શકો છો અહીંયા ભારત સરકાર દ્વારા ડેવલપ કરેલું છે. જો અહીંયા તમે ઇંગ્લિશ ભાષા અલગ અલગ તમે સિલેક્ટ કરી શકો છો. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તેલુગુ છે, તો તમે અલગ અલગ તમે લેંગ્વેજ પણ સિલેક્ટ કરી શકો છો. અહીંથી જોઈએ આપણે નીચે વેબસાઇટમાં. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા PMKVY જે પ્રધાનમંત્રી કૌશલ્ય જે સ્કીમ છે મિત્રો, જોબ એક્સચેન્જ, ડિજિટલ ક્લાસરૂમ, માસ્ટર ક્લાસીસ, સેલ્ફ એસેસમેન્ટ અને એપ્રેન્ટિસશીપની સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવશે. એપ્લિકેશન વિશે સંપૂર્ણ વાત કરીએ મિત્રો આપણે પોર્ટલ વિશે, તો તમે જોઈ શકો છો જે પોર્ટલ પર અલગ અલગ જે સ્કિલ કોર્સિસ થાય છે મિત્રો, તેના અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે. તમે અહીંયા સર્ચ સ્કિલ કોર્સિસમાં તમે સર્ચ કરશો અલગ અલગ, જેમ કે વેબ ડિઝાઇનિંગનો કોર્સિસ તમારે કરવો હોય, ડ્રોન ઓપરેટરનો કોર્સ કરવો હોય, સાયબર સિક્યુરિટી જે હાલમાં માર્કેટમાં કરંટ ટોપિક છે મિત્રો, સાયબર સિક્યુરિટી, સાયબર ક્રાઇમનો, તો તેના અંતર્ગત તમારે કોર્સ કરવા હોય તો તે પણ તમે અહીંયા કરી શકો છો. તેના વિશે સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવી છે. વેબ ડિઝાઇનિંગ ડેવલપમેન્ટનો 3.5 કલાકનો કોર્સ છે મિત્રો, તેમાં તમે જોશો કે સંપૂર્ણ માહિતી અહીંયા આપવામાં આવશે. 30,252 સ્ટુડન્ટ છે એનરોલમેન્ટ થયા છે. અહીંયા કિસાન ડ્રોન ઓપરેટરનો કોર્સ છે, ઓનલાઈન કોર્સ, સાયબર સિક્યુરિટીનો વગેરે કોર્સ અહીંયા તમે સર્ચ કરી શકશો. અહીંયા જોઈ શકશો મિત્રો તમે કેરિયર ફોકસ રજિસ્ટર તમારે કરાવવું હોય તો તે પણ તમે કરાવી શકશો. અહીંયા તમે અલગ અલગ તમારે કોર્સ સિલેક્ટ કરવો હોય મિત્રો, તો તેમાં અહીંયા તમે સિલેક્ટ યોર ઇન્ટરેસ્ટ એરિયા, તમે શેમાં ઇન્ટરેસ્ટ ધરાવો છો. જેમ કે તમે IT કોમ્પ્યુટર સોફ્ટવેરનું તમારે માહિતી લેવી હોય મિત્રો, ઓટોમોબાઈલ ક્ષેત્રની માહિતી લેવી હોય, એગ્રીકલ્ચરની માહિતી લેવી હોય, કોઈ પણ માહિતી તમારે લેવી હોય તો તે સંપૂર્ણ માહિતી તમે અહીંયા લઈ શકશો. તે સિવાય અહીંયા જોબ એક્સચેન્જ માટેનું જે આપેલું છે મિત્રો અહીંયા ઓપ્શન, તો તેમાં સર્ચ કરશો એટલે તમને અલગ અલગ જે નોકરી માટેનું એન્ટરપ્રિન્યોરશિપ, એપ્રેન્ટિસશીપ અને જોબ એક્સચેન્જની સંપૂર્ણ માહિતી મળશે. તે સિવાય મિત્રો અહીંયા તમે જોશો વોટ ઇઝ યોર હાઈએસ્ટ એજ્યુકેશન લેવલ, તે સર્ચ કરશો એટલે તમને ખ્યાલ પડશે કે તમારું એજ્યુકેશન લેવલ શું છે. તેના આધારે તમને અહીંયા બતાવશે કે તમારે કયું નોકરી જોઈએ છે. આપણે અહીંયા 10th સ્ટાન્ડર્ડ રાખીએ મિત્રો. ત્યારબાદ તમે જે સર્ચ કરશો મિત્રો તે પ્રમાણે અહીંયા ઓપન થશે. અત્યારે આપણે કોર્સની વાત કરીએ મિત્રો, તો અહીંયા સર્ચ બટન પર ક્લિક કરશું. ત્યાં આપણે એગ્રીકલ્ચર લખશું મિત્રો, ઇલેક્ટ્રોનિક્સ લખશું આપણે, તો તમને ખ્યાલ આવશે. તમે જોઈ શકશો અહીંયા સ્કિલ કોર્સિસ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તમે જોઈ શકો છો અહીંયા ઇલેક્ટ્રોનિક્સના ઘણા બધા અહીંયા કોર્સ આવ્યા છે, જેમાં સોલાર પેનલ ઇન્સ્ટોલેશન એન્ડ ટેકનિશિયનનો કોર્સ છે મિત્રો ઓનલાઈન. તમે જોઈ શકો છો અહીંયા તેમાં તમે ગો ટુ કોર્સમાં જશો એટલે સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળશે. ઘણા બધા અહીંયા કોર્સ છે મિત્રો, મોબાઈલ ફોન હાર્ડવેર રિપેરિંગ, ફિલ્ડ ટેકનિશિયનનો છે, ઇલેક્ટ્રોનિક સેક્ટર સ્કિલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આ કોર્સ કરવામાં આવે છે મિત્રો. એ સિવાય આપણે જે વાત કરી મિત્રો વેબ ડિઝાઇનિંગની, કિસાન ડ્રોન ઓપરેટરની, તે પણ અહીંયા આપેલી છે મિત્રો. હવે આપણે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જની વાત કરશું મિત્રો. આપણે તમે જોઈ શકો છો મિત્રો જોબ એક્સચેન્જ પર આપણે ક્લિક કરશું મિત્રો. તેના પર આપણે જોબ વિશે માહિતી મેળવશું. તેમાં તમે સર્ચ કરશો મિત્રો વેલ્ડર અથવા કોઈ બી ડિપ્લોમા કોર્સિસ છે મિત્રો. તમને અહીંયા રિઝલ્ટમાં દેખાડશે મિત્રો. જોઈ શકો છો અહીંયા વેલ્ડર માટેની અલગ અલગ જે કંપની ઓપોર્ચ્યુનિટી આપે છે મિત્રો. અહીંયા લોકેશન તમે હરિયાણા સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો. આપણે જે ગુજરાત સિલેક્ટ કરશું તો ગુજરાતમાં જે પણ જે ઇન્ડસ્ટ્રી હશે મિત્રો, તો તે તમને અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરશે મિત્રો. જોબ માટેની ઓપોર્ચ્યુનિટી અહીંયા આપશે. અહીંયા વેલ્ડરની પોસ્ટ માટેની જાહેરાત છે મિત્રો. હરિયાણામાં ફૂલ ટાઈમ 13,000 થી 16,000 સુધી પર મંથ સેલેરી આપશે. તેના અંતર્ગત વ્યૂ ડિટેલ્સમાં જશો એટલે તમને સંપૂર્ણ માહિતી મળશે જે જોબ સર્વિસ પ્રોવાઈડર હોય તેના વિશે. તો મિત્રો આ જોબ માટેની માહિતી પણ અહીંયા આપવામાં આવી.
ત્યારબાદ મિત્રો તમે અહીં જોઈ શકશો કે તે તમારા નજીકમાં જે સ્કિલ સેન્ટર વિશેની માહિતી મેળવવી હોય મિત્રો, તો તમે અહીંયા લુક ફોર અ સ્કિલ સેન્ટર નિયર યુ સર્ચ કરશો અને ત્યારબાદ તમે લોકેશન એન્ટર કરશો એટલે તમારા નજીકમાં જે સ્કિલ સેન્ટર એટલે કે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન NSDC અંતર્ગત જે જગ્યાએ સ્કિલ ઇન્ડિયા અંતર્ગત જે અલગ અલગ કોર્સિસ ચલાવવામાં આવતા હશે તેની સંપૂર્ણ માહિતી અહીંયા મળશે. લર્ન મોરમાં તમે જોશો તો તેના વિશે પણ અહીંયા સક્સેસ સ્ટોરીઝ આપેલી છે અલગ અલગ. પ્લે સ્ટોર પર પણ આ સ્કિલ ઇન્ડિયાની એપ્લિકેશન અવેલેબલ છે મિત્રો. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ એપ પણ અવેલેબલ છે, તે તમે ડાઉનલોડ કરશો એટલે આની સંપૂર્ણ માહિતી તમને એપ પર મળશે મિત્રો. તમે જોઈ શકશો અહીંયા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અલગ અલગ કોર્સની માટેની અને સંપૂર્ણ માહિતી અહીંયા પણ આપેલી છે મિત્રો. ઓપ્શન પર તમે જઈ શકો છો. તો મિત્રો સ્કિલ ડિજિટલ ઇન્ડિયા પર તમે રજિસ્ટ્રેશન કરાવશો મિત્રો અહીંયા, તો તમને અહીંયા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. સર્ટિફિકેટ તમને મળશે એટલે તમને એક જે અલગ અલગ જગ્યાએ તમારે જોબ માટે તો તેમાં તમારે ફાયદો થશે. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા રજિસ્ટરમાં જઈ અને તમે પૂરું રજિસ્ટ્રેશન કરાવશો, કોર્સ કમ્પ્લીટ કરશો એટલે તમને સર્ટિફિકેટ આપવામાં આવશે, ડિજિટલ સર્ટિફિકેટ, જે તમારે NSDC માન્ય રહેશે અને તમને રોજગારી મેળવવામાં પણ ખૂબ જ કામ લાગશે મિત્રો. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો. તો તમને આવી જે ગવર્મેન્ટ જોબ તેમજ ગવર્મેન્ટ જે યોજનાઓ છે, જે અલગ અલગ પોર્ટલ છે તેના વિશે માહિતી મળતી રહેશે મિત્રો. જે વિડીયોમાં માહિતી આપવામાં આવી છે તે ફક્ત માર્ગદર્શન હેતુ માટે છે. વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ શકો છો મિત્રો. જય હિન્દ, ભારત માતા કી જય.